નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ઓણ ગામે આવેલ જૈન દેરાસર પાસે ઘણા સમયથી એક વીજ પોલ તૂટી જવાની જર્જરિત હાલતમાં ઉભો હતો, જેમાં કાંકરેજ મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જૂનો વીજ પોલ હટાવીને તાત્કાલિક અસરથી નવીન વીજ પોલ નાખવામાં આવ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વર્ષો જૂના જર્જરિત વીજ પોલને દૂર કરીને નવો વીજ પોલ નાખવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા મીડિયા અને વીજ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક અંશે તંત્રની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઉભા થયા છે કે કોઈ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવે તો કામગીરી કરવામાં આવે છે અથવા તો મીડિયા ઉપર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે, પરંતુ દર વર્ષે પ્રી મોન્સૂન અંતર્ગત સંકલન સમિતિની મીટિંગમાં દરેક ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે. ત્યારે તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરીને પ્રાંત અધિકારી અને મામલતદારની સૂચનાઓને ગોળીને પી જાય છે અને પછી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો ભરાવો, રસ્તાઓ તૂટી જવા, જર્જરિત વીજ પોલ, વીજ વાયરો તૂટી જવા સહિત અનેક પ્રકારની સમસ્યાઓ અંગે તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં ચર્ચાઓ કરીને લાગતા વળગતા તંત્રના અધિકારીઓને આવા પ્રકારની કામગીરીઓ કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે અને તેનો અહેવાલ પણ માંગવામાં આવે છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંગલ રસ્તા ઉપર ગાંડા બાવળની ઝાડીઓ લચી પડી છે. તેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાવળ કટિંગ કરવા હજી સુધી ગલ્લા તલ્લા બતાવીને છટકી જવામાં સફળ રહ્યા છે. શિહોરી થરા હાઈવે રોડથી માનપુરા શિહોરી તરફ જતા રસ્તા ઉપર ગાંડા બાવળની ઝાડીઓમાં ઝુંડ, શિહોરી રામદેવપીર મંદિરથી પટણીવાસ તરફ જતા રસ્તા ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય, શંકરપુરા રોડ પર ગાંડા બાવળના ઝુંડ, આંબલીવાસ જવાના રસ્તા ઉપર ગાંડા બાવળના ઝુંડ, રણાવાડા જાગીર તરફ જતા રસ્તા ઉપર ગાંડા બાવળના ઝુંડ જોવા મળે છે. અને હવે જો કોઈ કારણસર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? માટે જે રીતે વીજ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી છે તેવી જ રીતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની સાઈડમાંથી ગાંડા બાવળની ઝાડનું કટિંગ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.